Hello friends, Geotech Engineering. Geotech Engineering ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોમ્પેક્શન એન્ડ કન્સોલિડેશન ઓફ સોઇલ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે કોમ્પેક્શન વિશેમાં કયા ટોપિક વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે ફર્સ્ટ આપણે વોટ ઇઝ કોમ્પેક્શન, પછી ડિફરન્સ બિટવીન કોમ્પેક્શન એન્ડ કન્સોલિડેશન, ત્યારબાદ આપણે કોમ્પેક્શન કહું જોયું હતું. આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે ભણવાનું છે. તો લેટ્સ સી. Effect of compaction on soil properties. રેડી, compaction on soil properties ની ઉપર અલગ અલગ પ્રકારની કેટલીક અસરો થાય છે તે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. Now we will discuss about effect of compaction on the properties of soil. The following properties are affected. નીચેની કેટલીક પ્રોપર્ટીઝ છે તે સોઇલ પ્રોપર્ટીઝ ઉપર આપણે અસર કરે છે. ફર્સ્ટ છે સોઇલ સ્ટ્રક્ચર, permeability, swelling, pore water pressure, shrinkage, compressibility, stress strain relationship, shear strength and molded water content, shear strength after saturation. Friends, તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે ઇફેક્ટ ઓફ કોમ્પેક્શન ઓન સોઇલ પ્રોપર્ટીઝ એક્સપ્લેન. 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે ખાલી આ બધાના ખાલી તમારે નામ લખવાના રહેશે. જો તમને આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં અથવા તો 7 માર્ક્સમાં પૂછાય તો તમારે એ રીતે કોઈ પણ 1, 2 અથવા તો 3 એવી રીતે સમજાવવાના રહેશે. તો હવે આના વિશે આપણે બધું ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. ફર્સ્ટ છે ઇફેક્ટ ઓન સોઇલ સ્ટ્રક્ચર. સોઇલ સ્ટ્રક્ચર ઉપર કઈ અસર જોવા મળે છે તો કે the water content at which the soil is compacted plays an important role in soil structure. રેડી, જે વોટર કન્ટેન્ટ હોય છે તે સોઇલની અંદર કેવું તો કે મહત્વનો એક એનો રોલ ભજવે છે. Soil compacted at water content less than optimum water content have fluctuated structure. જ્યારે આપણે સોઇલ હોય છે તે કોમ્પેક્ટેડ હોય ત્યારે તે પાણીમાં કેવું સ્ટ્રક્ચર હોય છે તો કે ફ્લક્ચ્યુએટેડ અને મિનિમમ વોટર કન્ટેન્ટ રહેલું હોય છે. Soils compacted at water content more than optimum water content have dispersed structure. રેડી, વોટર કન્ટેન્ટ કેવું હોય, પાણીનું પ્રમાણ વધારે હોય તો આપણું સોઇલ સ્ટ્રક્ચર કેવું બને છે, ડિસ્પર્સ સ્ટ્રક્ચર, એટલે એકદમ વિખેરાઈ જાય છે. મેં જો ફિગરની અંદર જોઈ શકો છો કે આપણે આ છે શું છે, નોન કોમ્પેક્ટેડ. તો એની અંદર જે સોઇલના જે પાર્ટિકલ છે એકદમ એકબીજાથી કેવા થઈ ગયા છે, જુદા પડી ગયા છે. રેડી, અલગ અલગ છે. એવી રીતે આપણે કોમ્પેક્ટેડ કરેલું છે. તો આ જે સેમ્પલ તમે જોજો જે આ કણ એકબીજાથી કેવા છે તો કે જોડાયેલા છે. નેક્સ્ટ, આ આપણે ફિગર છે ઇફેક્ટ ઓફ કોમ્પેક્શન ઓન સોઇલ સ્ટ્રક્ચર ઉપર કેવી રીતે એની થાય છે એની ઇફેક્ટ એ દર્શાવેલું છે. રેડી, અહીંયા શું હોય તો કે હાઈ કોમ્પેક્ટિવ એફેક્ટ હોય. આ જે ગ્રાફ છે તે દર્શાવે છે ઈડી, અને આ જે A2 C ડિસ્ટન્સ છે કેવું છે તો કે લો કોમ્પેક્ટિવ એફેક્ટ છે. અને જે ડાયાગ્રામ છે તે કેના વર્સિસ હોય છે, કોમ્પેક્ટેડ ડ્રાય ડેન્સિટી એન્ડ વોટર કન્ટેન્ટ. ફિગરની અંદર જોઈએ તો at point A the water content is low and attractive forces are predominant, so result in fluctuated structure. રેડી, એ પોઈન્ટ ઉપર આપણે કેવું જોવા મળે છે કે જે વોટર કન્ટેન્ટ હોય છે એ કેવું હોય છે, નીચું હોય છે, અને જે એટ્રેક્ટિવ ફોર્સિસ હોય છે એ કેવા હોય છે તો કે મુખ્ય પરિબળ તરીકે જણાય છે. સો રિઝલ્ટ ઇન ફ્લક્ચ્યુએટેડ સ્ટ્રક્ચર. આપણું સ્ટ્રક્ચર કેવું બને છે, ફ્લક્ચ્યુએટેડ. As the water content is increased beyond optimum, the repulsive forces increase and particle get oriented into dispersed structure. રેડી, જો આપણે વોટર કન્ટેન્ટમાં વધારો થાય તો જે બળો હોય છે, જે ફોર્સિસ લાગતા હોય એ કેવા બને છે, રિફ્લેક્સિવ, અને પાર્ટિકલ કેવા થઈ જાય છે તો કે એકદમ વિખેરાઈ જાય છે. નેક્સ્ટ, સેકન્ડ પોઈન્ટની વાત કરીએ, ઇફેક્ટ ઓન permeability. Permeability of soil depends on void size. રેડી, આપણી પારગમ્યતા છે તે કેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, મેઇનલી void size. જે આપણે એર રહેલી હોય છે તેની સાઇઝ એટલે કે એની માપના આધારિત હોય છે. As water content increase, there is an improved orientation of particles resulting in reduction of void size and permeability. રેડી, વોટર કન્ટેન્ટની અંદર જો વધારો થાય તો એ શેમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ આપે છે તો કે ઓરિએન્ટેશન ઓફ પાર્ટિકલ્સના ઓરિએન્ટેશનમાં શું થાય છે, ઇમ્પ્રુવમેન્ટ થાય છે, સુધારો થાય છે. અને રિઝલ્ટ આપણને શું મળે એની સામે કે રિડક્શન ઓફ વોઇડ સાઇઝ. વોઇડની જે સાઇઝ હોય એમાં શું થાય છે, ઘટાડો થાય છે, અને permeabilityમાં પણ ઘટાડો થાય છે.
above optimum water content the permeability slightly increased. રેડી, ઉપરનું આપણે optimum water content એટલે કે maximum water content permeability માં શું થાય છે, થોડોક નજીવો એવો શું થાય છે, વધારો થાય છે. In compactive effort is increased, the permeability decrease due to increased dry density. રેડી, compactive effort છે તેમાં વધારો થાય તો permeability માં શું થાય છે, ઘટાડો due to increased dry density. રેડી, compactive effort નો વધારો થાય તો permeability શું થાય છે, ઘટી જાય છે અને dry density માં શું થાય છે, વધારો. નીચે જે ફિગર આપેલી છે શેની છે તો કે permeability માં ઇફેક્ટ છે દર્શાવેલી. Third છે effect on swelling. The effect of compaction is to reduce void space. Ready? Effect of compaction છે એ શું શેમાં ઘટાડો કરે છે, void space. આ void space એટલે શું થાય તો કે જે cracks દેખાય છે એને શું કહેવામાં આવે છે, void space. આ વચ્ચે જે જગ્યા રહેલી છે એને કહેવાય void space. And swelling is enormously reduced. Ready? એટલે કે સ્વેલિંગ માં શું થાય છે તો કે ઘટાડો થાય છે. enormously એટલે શું થાય તો કે ભારે ઘટાડો થવો. Further, soil compacted dry of optimum exhibits greater swell than compacted on wet side because of random orientation and deficiency of water. Ready? આપણે રેન્ડમ જે ડાયરેક્શન ની અંદર અને પાણીની અછતને કારણે જે આપણી જે ડ્રાય સાઇડ હોય તેની બાજુ કોમ્પેક્શન કરતા વધુ પાણીનું શું થાય છે, કોમ્પેક્શન થાય છે અને ડ્રાય ડેન્સિટી મેક્સિમમ ઇન્ક્રીઝ થાય છે. Effect on pore water pressure. It is defined as pressure of groundwater held within a rock or soil in gaps between particles. રેડી, શું કહેવા માંગે છે એની ડેફિનેશન તો કે જે ગેપ્સ કેના વચ્ચે રહેલા હોય, પાર્ટિકલ્સ કણો વચ્ચે રહેલા જે રોક્સ હોય અથવા તો માટીની અંદર રહેલા જે અંડરગ્રાઉન્ડ જે વોટર હોય તેના પ્રેશર જે લાગતું હોય તેના દ્વારા તે દર્શાવેલું હોય છે. The pore water pressure for soil compacted dry of optimum is therefore less than that of for the same soil compacted wet of optimum. પોર વોટર પ્રેશર હોય છે તે જે ડ્રાય ઓફ ઓપ્ટિમમ હોય એનાથી કેટલું હોય છે તો કે ઓછું હોય છે એઝ કમ્પેર ટુ સોઇલ કોમ્પેક્ટેડ ઓન વેટ સાઇડ. વેટ સાઇડ એટલે શું થાય, ભીની બાજુએ કોમ્પેક્શન કેવું હોય છે, ઓછું. નેક્સ્ટ છે ઇફેક્ટ ઓન શ્રિંકેજ. સોઇલ કોમ્પેક્ટેડ ડ્રાય ઓફ ઓપ્ટિમમ શ્રિંક લેસ ધેન કમ્પેર ટુ કોમ્પેક્ટેડ વેટ ઓફ ઓપ્ટિમમ. રેડી, જે આપણી માટી હોય છે તે ડ્રાય સાઇડ કેવી હોય છે, શ્રિંક ઓછી હોય છે એઝ કમ્પેર ટુ ભીની સાઇડ એટલે કે વેટ ઓફ ઓપ્ટિમમ. The soil compacted weight of optimum shrink more because the soil particle in dispersed structure can pack more efficiently. Dispersed structure હોય એની અંદર આપણે soil particles હોય છે એ એકદમ કેવા હોય છે તો કે more shrink થાય છે. Effects on pore compressibility. The fluctuated structure on the dry side of optimum offers greater resistance to compression than the dispersed structure on wet side. Fluctuated structure હોય છે તે ડ્રાય સાઇડ કેવું હોય છે, વધારે હોય છે એઝ કમ્પેર ટુ dispersed structure. એટલે કે જે વિખરાયેલું જે આપણે જોયું હતું ને ફિગરની અંદર ફર્સ્ટ પોઈન્ટની અંદર કે જે સોઇલ પાર્ટિકલ્સ હોય તે એકબીજાથી જુદા પડી ગયા હોય એઝ કમ્પેર ટુ એની કરતા ફ્લુક્યુએટેડ સ્ટ્રક્ચરમાં કેવું હોય છે તો કે વધારે પડતું જોવા મળે છે. So the soils compacted dry of optimum are less compressible. Effects on stress strain આવશે ફ્રેન્ડ્સ, ત્યાં થોડી ભૂલ છે. ઇફેક્ટ ઓન સ્ટ્રેસ સ્ટ્રેન આવશે રિલેશનશિપ, બંને સ્ટ્રેસ સ્ટ્રેન નહીં આવે, સ્ટ્રેસ ને સ્ટ્રેન આવશે. The soil compacted dry of optimum have steeper stress strain curve than those on wet side. Ready? The strength and modulus of elasticity of soil on dry side of optimum will be high. Strength and modulus of elasticity કેવી જોવા મળે છે તો કે વધારે on dry side ઉપર. Soil compacted dry of optimum show brittle failure. Soil compacted છે તે કેવું બતાવે છે કે brittle failure થાય છે.
એટલે શું થાય છે એમાં brittle એટલે શું થાય બરડ. And soil compacted on wet side experience increased strain. સોઇલ કોમ્પેક્ટેડ છે એ વેટ સાઇડ ઉપર શું કરે છે તો કે સ્ટ્રેનમાં વધારો કરે છે. આ શું દર્શાવેલી છે તો કે ડ્રાય કોમ્પેક્ટેડ રેડી કેવી હોય છે તો કે ડ્રાય કોમ્પેક્ટેડ કેવું હોય છે તો કે ઇન્ક્રીઝ હોય છે આ વધારે થાય છે. વેટ કોમ્પેક્ટેડ એઝ કમ્પેર ટુ કેવું હોય છે તો કે લો. કેના વચ્ચે હોય છે આ ગ્રાફ તો કે એક્સિયલ સ્ટ્રેન ટુ ડેવિએટર સ્ટ્રેન રેડી. Effects on shear strength. In general, the soils compacted dry of optimum have a higher shear strength than wet of optimum at lower strain. એ સામાન્ય રીતે જે સોઇલ હોય છે કોમ્પેક્ટેડ એ ઓપ્ટિમમ ઉપર કેવી હોય છે તો કે વધારે હોય છે shear strength as compared to wet of optimum. However, at large strain, the percutaneous structure of soil is broken and ultimate strength will be equal for both dry and wet sites. નેક્સ્ટ ટોપિક ડેફિનેશન્સ. આપણે અમુક કેટલીક છે એક્ઝામની અંદર પૂછાતી વારંવાર જીટીયુની એક્ઝામમાં પૂછાતી એવી ડેફિનેશન જોવાની છે. આ ડેફિનેશન તમને દરેક એક્ઝામમાં પૂછાય જ છે રેડી. આ ડેફિનેશનમાંથી તમને 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તેમાં ફર્સ્ટ ડેફિનેશન છે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ બ્રેકેટમાં શું છે OMC. With increase in water content, initially the dry density increase and becomes maximum. રેડી. વોટર કન્ટેન્ટમાં વધારો થાય તેની સાથે સાથે શેમાં વધારો થાય છે તો કે ડ્રાય ડેન્સિટીમાં becomes maximum. With further increase in water content, the dry density decrease. એટલે વોટર કન્ટેન્ટમાં વધારો થાય તો એની સાથે સાથે પાછું ડ્રાય ડેન્સિટીમાં શું થાય છે ઘટાડો પણ થાય છે. The water content at which dry density is maximum is called OMC. તો કે જે પોઈન્ટ ઉપર આપણે ડ્રાય ડેન્સિટી કેવી હોય છે વધારે હોય તે પોઈન્ટને શું કહેવાય છે OMC એટલે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ. નીચે શું આપેલી છે OMC ની ફિગર આપેલી છે. અહીંયા શું છે ગામા ડી મેક્સ જે પોઈન્ટ ઉપર જ્યાં મેચ થાય છે ત્યાં મળે છે તેને શું કહેવાય પોઈન્ટને OMC રેડી. આ દર્શાવેલું છે 8 10 12 14 16 18 20 22 એ શું છે તો કે વોટર કન્ટેન્ટ. 12 14 16 18 એ શું છે તો કે ડ્રાય યુનિટ વેઇટ રેડી. આ કેમાં હોય કેજી પર મીટર ક્યુબમાં રેડી. એક્ઝામ્પલ આપણે જ્યારે સોલ્વ કરશું ત્યારે આના વિશે આપણે ડિટેલ્સમાં સમજશું. Next definition છે maximum dry density. The dry density corresponding to optimum moisture content is called MDD. રેડી. આપણે જે OMC ની ડેફિનેશન જોઈ એના જેવી સેમ જ છે. The dry density એ corresponding to optimum moisture content. જે સૂક્ષ્મ ઘનતા હોય છે એને લગતી જે OMC ને જે લાગતી હોય તેને શું કહેવાય છે તો કે MDD એટલે કે maximum dry density. નેક્સ્ટ ડેફિનેશન છે zero air void line અથવા તો saturated line. Water content for soil containing no air voids is called zero air void line. રેડી. એવી જે વોટર કન્ટેન્ટ એટલે કે એવી જળ માત્રાએ જે સોઇલ હોય છે તેમાં નો એર voids એટલે કે એક પણ પ્રકારના voids આવેલા ન હોય રેડી. એક પણ પ્રકારની એર રહેલી ન હોય એટલે કે સેચ્યુરેટેડ કેવું હોવું જોઈએ SR is equal to શું હોવું જોઈએ 100. એને શું કહેવાય છે ઝીરો એર void line. નીચે શું દર્શાવેલી છે ફિગર. અહીંયા જે આપણે જોઈએ આ જે ગ્રાફ અહીંયા જોઈએ આપણે જે ફોલિંગ થાય છે ત્યાં આ જે તૂટક જે લાઈન દર્શાવેલી છે એ શું દર્શાવે છે ઝીરો એર void. જે તૂટક લાઈન છે તે શું દર્શાવે છે ઝીરો એર voids. SR is equal to શું હોય 100. રેડી. Last definition is line of optimum. The line joining the points of maximum dry density is called line of optimums. Ready? જ્યાં પોઈન્ટ ઉપર આપણે maximum dry density joint થતી હોય joining થતી હોય ભેગી થતી હોય એને શું કહેવાય છે line of optimums. Ready? રેડી. એક લાઈન જોઈએ તો આપણે અહીંયા છે
આ એક ગ્રાફ છે, પછી એક બીજો જે કર્વ છે થર્ડ છે. આ જ્યાં એક સ્ટ્રેટ લાઇનમાં જે તૂટક દર્શાવેલી છે એને શું કહેવાય? લાઇન ઓફ ઓપ્ટિમમ. જ્યાં મેક્સિમમ ડ્રાય ડેન્સિટી શું થઈ હોય તો કે જોઈન્ટ થતી હોય. અહીંયા મેક્સિમમ ડ્રાય ડેન્સિટી મળેલી હોય, અહીંયા પણ મેક્સિમમ ડ્રાય ડેન્સિટી મળેલી હોય, પછી અહીંયા પણ મળેલી હોય, પછી જે એક સ્ટ્રેટ લાઇન જે થાય એને શું કહેવામાં આવે છે? લાઇન ઓફ ઓપ્ટિમમ્સ. નેક્સ્ટ ટોપિક લેબોરેટરી કોમ્પેક્શન ટેસ્ટ. રેડી? લેબોરેટરીની અંદર આપણે કોમ્પેક્શન માટેના કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સમ ઓફ ધ કોમનલી યુઝડ લેબોરેટરી કોમ્પેક્શન ટેસ્ટ આર એઝ ઇન્ડિકેટ એઝ. બોલો. રેડી? સામાન્ય રીતે જે અલગ અલગ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ છે તેનો નીચેના સમાવેશ થયેલો છે. એમાં ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટ, આઈએસ કોમ્પેક્શન ટેસ્ટ, હાવર્ડ્સ મિનિએચર કોમ્પેક્શન ટેસ્ટ, ડાઇટર ટેસ્ટ, એબોટ કોમ્પેક્શન ટેસ્ટ, જોધપુર મિની કોમ્પેક્શન ટેસ્ટ. તેમાં આપણા સિલેબસની અંદર ખાલી કયો ટેસ્ટ છે તો કે એક ઓનલી વન, સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ. ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ. ઓબ્જેક્ટ શું છે તો કે મેઇન તો કે ઓબ્જેક્ટ એટલે એનો એમ્સ. કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ આપણે કરેલું હોય એનો શું હોય? મેઇન કંઈક હેતુ હોવો જોઈએ, પર્પઝ હોય. તો આ પ્રોજેક્ટ આપણે કરીએ સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, જે ટેસ્ટ કરીએ એનો કંઈક ઓબ્જેક્ટ કે એમ્સ તો હશે જ. તો શું છે તો કે ટુ એસ્ટાબ્લિશ રિલેશનશિપ બિટવીન વોટર કન્ટેન્ટ એન્ડ ડ્રાય ડેન્સિટી બાય લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ. રેડી? વોટર કન્ટેન્ટ અને ડ્રાય ડેન્સિટી વચ્ચે શું હોય? લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ કરવામાં આવે છે. એમાં ઇક્વિપમેન્ટ કયા કયા સાધનો યુઝ કરેલા હોય તો કે કોમ્પેક્શન મોલ્ડ. એમાં કેટલી કેપેસિટી હોય છે કોમ્પેક્શન મોલ્ડમાં તો કે 1000 મિલીલીટર કેપેસિટી. પછી રેમર યુઝ કરેલી હોય છે, તેનું શું કેટલું વેઇટ હોય છે? 2.6 kg, ડાયામીટર 50 mm, 50 એન્ડ 310 mm ફ્રી ફોલ. પછી ડિટેચેબલ બેઝ પ્લેટ, જે પ્લેટ વાપરેલી હોય તેનું શું નામ હોય? ડિટેચેબલ કોલર. 60 mm હાઈ કોલર જે યુઝ કરેલો હોય તેની ઊંચાઈ કેટલી હોય છે? 60 mm. પછી સીવ એટલે કે ચારણી, આપણે સોઇલને ચારણવા માટે યુઝ કરેલી હોય તેની સાઇઝ કેટલી હોય છે? 4.75 mm. પછી ઓવન, રેડી ગરમ સૂકવવા માટે ઓવન, પછી ડાયજેસ્ટર, પછી વેઇટિંગ બેલેન્સ વજન કરવા માટે, પછી લાર્જ મિક્સિંગ પાન હોય છે, પછી સ્ટ્રેટ એજ સ્પેક્યુલા હોય છે. આ બધા શું છે? એના ઇક્વિપમેન્ટ. બીજા છે બે ગ્રેજ્યુએટેડ જાર્સ. જાર્સ એટલે શું થાય? ચારા હોય છે જે તે. પછી મિક્સિંગ ટૂલ્સ, મિક્સ માટેના જે ટૂલ્સ વાપરેલા હોય તે, સ્પૂન્સ, પછી હોય છે ટ્રોવેલ અને ઇટીસી. પછી રેફરન્સ તરીકે કયો કોડ યુઝ કરેલો હોય છે તો કે 2720. પછી એમાં પાર્ટ કયો? 7, 1965. આ મોલ્ડ યુઝ કરેલું હોય છે. રેડી? તેની ઊંચાઈ કેટલી હોય છે તો કે 116.4 mm. પછી એની આ જે વિડ્થ કેટલી હોય છે? પહોળાઈ 101.6 mm. પછી જે કોલર આપણે જે દર્શાવેલો હતો આ છે એનો કોલર, પછી એની કેટલી હોય છે પહોળાઈ તો કે 114. રેડી? પછી આપણે હેમર તો કે આ હેમર, એની ઊંચાઈ કેટલી હોય છે તો કે 305 mm. પછી આ શેના માટે હોય તો કે એને કોમ્પેક્શન માટે. પછી આ જે સ્ટીલનું જે દેખાય છે, આ જે સ્ટીલનું છે બાઉલ જેવું દેખાય છે, એમાં શું હોય તો કે સોઇલને ફિલઅપ કરેલી હોય. રેડી? જનરલી પહેલા આમાં શું કરો? સોઇલને નાખવામાં આવે છે. પછી આ જે હેમર જે છે મોટી, એના વડે એને શું કરવામાં આવે છે? કોમ્પેક્શન કરી પછી એનું શું કરવામાં આવે છે? વેઇટ કરવામાં આવે છે. રેડી? વેઇટ કરી પછી એને ઓવનમાં રાખવામાં આવે છે, અને ઓવનમાં રાખ્યા પછી તેનો ટેસ્ટ કરવામાં આવે છે. રેડી? પ્રોસિડ્યુરમાં આપણે ફર્સ્ટ આપણે આવશે ટેક અબાઉટ 20 kg ઓફ સોઇલ પાસિંગ થ્રુ 4.75 mm sieve. રેડી? 20 કિલો જેટલી આપણે સોઇલ માટી લેવાની અને એને આપણે પાસિંગ શેમાંથી કરવાની? 4.75 mm ની સીવમાંથી. પછી એડ વોટર ટુ ઇટ ટુ બ્રિંગ ધ વોટર કન્ટેન્ટ ટુ અબાઉટ 4%. ઇફ ધ સોઇલ ઇઝ સેન્ડી. રેડી? જો આપણી સોઇલ કેવી હોય છે? સેન્ડી હોય તો 4% જેટલું પાણીનું પ્રમાણ આપણે વોટર કન્ટેન્ટ એડ કરવાનું. એન્ડ જો આપણી સોઇલ કેવી હોય છે? ક્લેઈ
હોય છે તો 8% જેટલું આપણે વોટર કન્ટેન્ટ એડ કરવાનું રહેશે. Keep the soil in the and tight container for about 18 to 20 hours for maturing. Ready? એટલે સોઇલને 18 થી 20 કલાક કન્ટેનરમાં શું રાખવાની એકદમ ટાઈટ એટલે કે જે ફોર્મમાં કન્ટિન્યુ રાખવાની. Divide the soil in 6 to 8 parts. જે આપણે સોઇલ માટી એમાંથી નીકળે તેને 6 થી 8 ભાગમાં વહેંચી દેવાની. પછી એને શું કરવાનું તો કે ક્લીન એન્ડ ડ્રાય ધ મોલ્ડ એન્ડ ધ બેઝ પ્લેટ. રેડી? બેઝ પ્લેટ કેવી હોવી જોઈએ તો કે એકદમ ક્લીન એન્ડ ડ્રાય એટલે કે સૂકી હોવી જોઈએ, ચોખ્ખી અને સૂકી હોવી જોઈએ. ગ્રીસ them lightly attach the collar to the mold. ગ્રીસ આપણે થોડુંક એમાં કોલરની અંદર શું હોય લગાડેલું હોવું જોઈએ. Determine empty mass of mold as m1. જે આપણે મોલ્ડ લીધેલું હોય તેનો આપણે શું કરવામાં આવે છે તો કે એનો વેઇટ કરવામાં આવે છે. પછી take about 2.5 kg of the processed soil. જે આપણે 18 થી 20 કલાક જે આપણે રાખ્યું હતું કન્ટેનર અંદર એ સોઇલમાંથી 2.5 kg જેટલી સોઇલને આપણે લેવામાં આવે છે. પછી and place it in the mold in 3 equal layer. પછી એને મોલ્ડની અંદર 3 equal લેયરની અંદર પાથરવામાં આવે છે. Each layer is compact by standard rammer. દરેક જે આપણે સ્તર હોય લેયર હોય તેને આપણે શું કરવાનું આવે છે કોમ્પેક્ટેડ. શેના વડે? જે રેમર્સ આપણે જો ફિગરની અંદર મેં દર્શાવેલી હતી તે. વેઇટ કેટલો હોય 2.6 kg માસ એન્ડ 310 mm ફ્રી ફોલ. રેડી? એટલે કે 310 mm ની હાઇટ થી એને શું કરવામાં છે ફ્રી ફોલ. આપણે તમે જોયું હોય તો કોન્ક્રીટની અંદર આપણે નહીં એગ્રીગેટની અંદર આપણે ટેસ્ટ આવે છે. એગ્રીગેટ આપણે જે કહીએ ને કોમ્પેક્ટ ટેસ્ટ જે ઇમ્પેક્ટ ટેસ્ટ આવે છે તેમાં લોસ એન્જલસને શું કરીએ આપણે પાડી અને એકદમ સીધું મૂકી દઈએ છીએ તો એ ટાઈપનું આમાં કરવામાં આવે છે. અને કેટલા એને બ્લો આપવાના રહેશે 25. ત્યારબાદ remove the collar and trim off the excess soil projecting above the mold using a straight edge. Determine mass of mold with soil as m2. પછી જે આપણે બાકી રહેલી જે સોઇલ હોય માટી એનું શું કરવામાં આવે છે વેઇટ અને શું દર્શાવવામાં આવે છે m2 વડે. Take the soil sample for the water content determination and determine water content. એટલે સોઇલ સેમ્પલને લેવાનું પછી આપણે વોટર કન્ટેન્ટનું શું કરવાનું જાણવાનું કે કેટલું વોટર કન્ટેન્ટ આવેલું છે તે. Add about 33% of the water to a fresh portion of the processed soil and repeat the above step. Ready? 3% જેટલું વોટર લેવાનું અને જે આપણે ઉપરના જે બધા જે સ્ટેપ કર્યા છે આપણે મુદ્દા જોઈએ એને શું કરવાનું તો કે પ્રોસીજરને રિપીટ કરવાની. Determine bulk density and dry density. અને શું આપણે ડિટરમાઇન કરવાની રહેશે બલ્ક ડેન્સિટી અને ડ્રાય ડેન્સિટી. આ ઇક્વેશન આપેલું છે ρD is equal to ρB upon 1 plus W. લાસ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે કોમ્પેક્શન ફોર્મની અંદર પણ મેં આ ઇક્વેશન આપેલું હતું. ρD is equal to M upon V where M is equal to M2 minus M1. રેડી? V is equal to volume of mold કેટલું હોય 1000 સેન્ટીમીટર ક્યુબ અને W for small W for water content. પછી શું આવશે ઓબ્ઝર્વેશન ટેબલ તેની અંદર ડાયામીટર ઓફ મોલ્ડ કેટલું તો કે 100 mm અને હાઇટ ઓફ મોલ્ડ 127.3 mm. આ શું હોય છે તો કે ઓબ્ઝર્વેશન ટેબલ છે. રેડી? તેની અંદર આપણે જે એમ્પ્ટી આપણે જે ખાલી મોલ્ડ હોય તેનું જે વેઇટ કરેલું હોય સેમ્પલ આપણે અલગ અલગ એમાં આનું વેઇટ અહીંયા લખવાનું રહેશે. પછી માસ ઓફ મોલ્ડ પ્લસ કોમ્પેક્ટેડ સોઇલ જે આપણે ખાલી મોલ્ડ લીધું હોય તેનું અને કોમ્પેક્ટેડ જે આપણે હેમરથી કર્યું હોય એનું વેઇટ આમાં શું એનું પ્રમાણ પછી એમાં દર્શાવવામાં આવે છે. માસ ઓફ કોમ્પેક્ટેડ સોઇલ M is equal to શું થાય M2 minus M1 એટલે કે જેટલું આનું પ્રમાણ હોય એમાંથી 2 minus 1 કરીએ એટલે આપણને મળશે તો કે માસ ઓફ કોમ્પેક્ટેડ સોઇલ. પછી બલ્ક ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય તો શેનાથી થાય તો કે M upon B વડે. રેડી? અને ડ્રાય ડેન્સિટી તો કે ρB upon 1 plus W for water content. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ આપણે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ
નેક્સ્ટ ટોપિક છે લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ એન્ડ હેવી કોમ્પેક્શન ટેસ્ટ. આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને નવેમ્બર 2016 જીટીયુની એક્ઝામની અંદર પૂછાયેલો છે, એટલે આઈએમપી ક્વેશ્ચન છે. લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ એન્ડ હેવી કોમ્પેક્શન ટેસ્ટ. અને બીજા કયા કયા નામ આપેલા છે, તો કે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ અને મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટ વચ્ચેનો ડિફરન્સ છે. તો કે લાઇટ કોમ્પેક્શન ટેસ્ટ અથવા તો સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટની અંદર માસ ઓફ રેમર એટલે કે જે રેમર યુઝ કરેલી હોય તેનો વેઇટ કેટલું હોય છે 2.6 kg અને મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટની અંદર કેટલું હોય છે 4.89 kg. Height of free fall is 31 cm and 3 equal layers. Height of free fall is 45 cm. એટલે જે આપણે ફ્રી ફોલ કરીએ છીએ ઉપરથી એક સીધો આપણે જે રમણને પાડીએ છીએ નીચે, તો એની ઊંચાઈ કેટલી હોય છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટની અંદર, તો કે 31 સેન્ટીમીટર અને મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટની અંદર કેટલી હોય છે તેની ઊંચાઈ 45 સેન્ટીમીટર. પછી ડાયમેન્શન ઓફ મોલ્ડ આર, એના ડાયમેન્શન ઓફ મોલ્ડ કયા કયા હોય, તો કે ડાયામીટર એમાં હોય 100 mm, હાઇટ 127.3 mm અને વોલ્યુમ 1000 સેન્ટીમીટર ક્યુબ. તેવી જ રીતે મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટમાં સેમ જ ડાયમેન્શન આપેલા હોય છે. સોઇલ ઇઝ કોમ્પેક્ટેડ ઇન ધ મોલ્ડ ઇન 3 લેયર. આપણે સોઇલના કેટલા લેયરની અંદર મોલ્ડ આપણે કોમ્પેક્ટેડ કરેલી હોય સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટમાં, તો કે 3. પછી મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટમાં સોઇલ ઇઝ કોમ્પેક્ટેડ ઇન ધ મોલ્ડ ઇન 5 લેયર. સોઇલને આપણે 5 લેયરની અંદર કોમ્પેક્ટેડ કરેલી હોય છે. ઈચ સોઇલ લેયર ઇઝ સબજેક્ટેડ ટુ 25 બ્લોસ ઓફ રેમર. દરેક જે સોઇલ લેયર હોય તેને કેટલા બ્લો આપેલા હોય સ્ટ્રોક, તો કે 25. Each soil layer is subjected to 25 blows of rammer. Ready? Same standard proctor test ની અંદર જ આવશે. Compactive effect is 592 kilojoule per meter cube. Ready? ની સામે મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટ ની અંદર કેટલો મળે છે 2700 kilojoule per meter cube. It is also called standard proctor test. Ready? And it is also called standard proctor test. Next new topic is factor affecting compaction. Compaction ઉપર અસર કરતા પરિબળો. The important factors affecting compaction are, ready? મુખ્યત્વે કયા કયા factor affect કરે છે તે water content, amount of compaction, type of soil, method of compaction, thickness of layers, saturation line, admixture, stone content. ફ્રેન્ડ્સ એક્ઝામની અંદર આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રેડી? તમને એક્ઝામની અંદર જો 4 માર્ક્સની અંદર પૂછાય આ ક્વેશ્ચન, તો તમારે 8 પોઈન્ટ આ જે લિસ્ટ બનાવી અને કોઈ પણ એક આપણે તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. જો તમને 3 માર્ક્સની અંદર ખાલી પૂછાય કે ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન એવું કહે તમને, તો તમારે ખાલી એનું લિસ્ટ તૈયાર કરવાનું રહેશે. અને જો 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો તમારે બધા જેટલા પોઈન્ટ છે 8 એ પોઈન્ટ્સને તમારે લખવાના રહેશે. તો નીચે મેં જે લખેલું છે WTM, AA, SS એન્ડ T, આ શું કહેવા માંગે છે? તો કે જે આપણે 8 પોઈન્ટ લખેલા છે તેમાંથી કંઈક બનાવેલું એવું લાગે છે. રેડી? આ 8 નામને આપણે યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક અથવા તો શોર્ટ ફોર્મ્યુલા કયો, તો કે તે છે ફર્સ્ટ છે WTM. ATM ઉપરથી આપણને યાદ રહી જાય. આમાં શું એની જગ્યાએ શું લઈ લેવાનું W, એટલે WTM. પછી શું છે AA. તો ABCD નો પહેલો અક્ષર કયો હોય છે, તો કે A, એટલે શું હશે AA. પછી ST, તો કે શું આવે T પહેલા, તો કે S, એટલે SST. એટલે કેવી રીતે યાદ રાખવાનું WTM, AA, SST. રેડી? આમાં કોઈ સિક્વન્સ ન જોતા કે આપણે W પછી તો T તો નથી, W પછી તો A આવે છે, અમાઉન્ટ ઓફ કોમ્પેક્શન. રેડી? શોર્ટ ટ્રીક બનાવવા માટે મેં નામને ખાલી આડાવરા કરેલા એ રીતે ગોઠવેલી છે. W4 શું થાય વોટર કન્ટેન્ટ, T4 શું થાય તો કે ટાઈપ ઓફ સોઇલ. રેડી? પછી M4 શું થાય મેથડ ઓફ કોમ્પેક્શન. પછી A4 પાછું શું થાય તો કે અમાઉન્ટ ઓફ કોમ્પેક્શન, અને બીજું શું છે એડમિક્સચર. પછી S4 શું થાય સેચ્યુરેશન લાઇન. પછી સેકન્ડ S4 શું થાય તો કે સ્ટોન કન્ટેન્ટ. રેડી? અને T4 શું થાય તો કે થિકનેસ ઓફ લેયર્સ. રેડી? એન્ડ ટાઈપ ઓફ સોઇલ. તો આ રીતે આની શોર્ટ ટ્રિક્સ છે.
water content. At lower water content, the soil of stiff and offers more resistance to compaction. Ready? Low water content એ soil કેવી બને છે stiff and resistance to કેવું હોય છે વધારે પડતું હોય છે. As water content is increased, the soil particle get lubricant. Water content માં વધારો થાય તો soil particles વચ્ચે શું થાય છે તો કે એકબીજા વચ્ચે જગ્યા રહેતી નથી અને કેવું થાય છે તો કે lubricant. The soil mass becomes more workable and particles have closer packing. Ready? સોઇલ માસ કેવું બને છે વર્કેબલ અને પાર્ટિકલ્સ જે રહેલા હોય તેના વચ્ચે કેવું હોય છે તો કે એકદમ નજીક આવી જાય છે. The dry density of soil increase with an increase in water content. Dry density માં વધારો થાય છે શેના વધવાથી વોટર કન્ટેન્ટના. The optimum water content is reached. જ્યારે મહત્તમ જળ માત્રાએ પહોંચે ત્યારે dry density માં શું થાય છે વધારો શેના લીધે તો કે increase in water content ના લીધે. At that stage, the air voids attain approximately a constant volume. તે point ઉપર air voids કેવા હોય છે તો કે એકદમ constant હોય છે એટલે કે અચળ. With further increase in water content, the air voids do not decreases. તેમ છતાં જે increase આપણે water content નું પ્રમાણ વધારીએ તો air voids માં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. But the total voids increase and the dry density decrease. પરંતુ જે total voids હોય છે તેમાં શું થાય છે વધારો અને dry density માં શું થાય છે ઘટાડો. Second point, amount of compaction. The amount of compaction greatly affect the maximum dry density and optimum moisture content of a given soil. Amount of compaction છે તે શેને આપણે એફેક્ટ કરે છે તો કે maximum dry density અને optimum moisture content ને. The effect of increasing the compactive energy result in increase in maximum dry density. એટલે આપણે compactive energy માં જો વધારો કરીએ તો એની શું વધે છે તો કે maximum dry density and decrease in the optimum moisture content. જો આપણે compactive energy માં વધારો કરીએ તો MDD માં શું થાય છે વધારો અને ઘટાડો શેમાં થાય છે OMC માં optimum moisture content. Third point છે type of soil. The maximum dry density achieved depends upon the type of soil. આપણે ડ્રાય ડેન્સિટીની મહત્તમ મેક્સિમમ આપણે શેના ઉપર આપણે અચીવ કરી શકીએ છીએ તો કે ટાઈપ ઓફ સોઇલ કેવા પ્રકારની આપણે સોઇલ યુઝ કરેલી છે તેના આધારિત. In general, coarse grained soil can be compacted to higher dry density than fine grained soil. જે આપણે coarse grained soil છે તે વધારે પડતી કોમ્પેક્ટ કરેલી હોય as compared to કઈ સોઇલ તો કે fine grained soil. A well graded sand attain a much higher dry density than a poorly graded soil. જે આપણે વેલ ગ્રેડેડ એટલે શું થાય તો કે આપણે સોઇલનું જે સિલેક્શન કરીએ તે વેલ ગ્રેડેડ સોઇલ હોય છે તેની ડ્રાય ડેન્સિટી કેવી હોય છે વધારે એઝ કમ્પેર ટુ પુઅરલી ગ્રેડેડ સોઇલ. કોહેઝિવ સોઇલ હેવ હાઈ એર વોઇડ્સ. એ કોહેઝિવ સોઇલ હોય સશક્ત માટી એમાં વોઇડ્સનું પ્રમાણ કેવું હોય છે વધારે. ધીસ સોઇલ અટેન અ રિલેટિવલી લોઅર મેક્સિમમ ડ્રાય ડેન્સિટી. એ સોઇલ છે એમાં એમડીડીનું પ્રમાણ કેવું હોય છે ઓછું as compared with the cohesionless soil. Ready? Cohesionless soil હોય એના પ્રમાણમાં MDD કેટલું કેવું હોય છે તો કે ઓછું પ્રમાણ હોય છે. ફોર્થ પોઈન્ટ છે ફેક્ટર મેથડ ઓફ કોમ્પેક્શન. રેડી કોમ્પેક્શનની મેથડ આપણે કઈ રીતે યુઝ કરેલી છે તે. The dry density achieved also depends upon the method of compaction. For the same amount of compactive effort, the dry density will depend upon whether the method of compaction utilized kneading action, dynamic action અથવા તો stationary action. એટલે કઈ મેથડ આપણે યુઝ કરેલી હોય તો કે ફર્સ્ટ છે kneading action, પછી dynamic action અને stationary action. આ ડિફરન્ટ ટાઈપ્સની કોમ્પેક્શનની રીતો યુઝ કરેલી હોય છે. ફિફ્થ પોઈન્ટ છે thickness of layer. રેડી thickness of layer એટલે શું થાય તો કે જે લેયર હોય સ્તર એની જાડાઈ. In the compaction of soil, the thickness of layer also play an important role. એટલે આપણે કોમ્પેક્શન ઓફ સોઇલ કરતા હોય ત્યારે જે લેયર હોય લેવલ સ્તરની જાડાઈ એ મુખ્યત્વે ઇમ્પોર્ટન્ટ નો રોલ હોય છે. Normally the thickness of layer in the laboratory is kept 30 to 40 mm. રેડી લેબોરેટરીની અંદર thickness of layer કેટલી લેવામાં આવે છે 30 થી 40 mm. While in the field the thickness of the soil layer is kept about 200 to 300. Ready? Thickness of a layer
એ લેબોરેટરીની અંદર એટલે કે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે કેટલી લેવામાં આવે છે તો કે 30 થી 40 mm જેટલી. અને ઓન ધ ફિલ્ડ આપણે જ્યારે સાઇટ ઉપર જ્યારે વર્ક કરતા હોઈએ ત્યારે કેટલી લેવામાં આવે છે એની જાડાઈ તો કે 200 થી 300 mm. The lesser thickness of soil layer gives higher dry density. જેમ આપણે જે લેયર હોય એની જાડાઈ ઓછી હોય તેમ એ વધારે શું આપે છે તો કે ડ્રાય ડેન્સિટી. પછી આ જે સ્કેચ છે ફિગર એ શેનું છે તો કે આમાં દર્શાવેલું છે બધું જે લો કોમ્પેક્ટિવ એફર્ટ છે, પછી શું છે હાઈ કોમ્પેક્ટિવ એફર્ટ છે, અલગ અલગ જે પોઈન્ટ્સ હમણાં ફેક્ટર જોયા ને તેનો આ ગ્રાફ છે બધું. Next point, saturation line. If all the air voids are removed from the soil by compaction, the soil becomes fully saturated and higher maximum dry density is achieved. રેડી? સોઇલની અંદરથી આપણે બધા એર વોઇડ્સ રિમૂવ કરી દઈએ તો સોઇલ આપણે કેવી બને છે તો કે ફૂલી સેચ્યુરેટેડ અને મેક્સિમમ ડ્રાય ડેન્સિટી આપણને પ્રાપ્ત થાય છે. Therefore, saturation below 100% result in lower maximum dry density. તો સેચ્યુરેશન છે એ 100% કરતાં ઓછું હોય, નીચું હોય તો આપણને કેવી મેક્સિમમ ડ્રાય ડેન્સિટી પ્રાપ્ત થતી નથી. પ્રેક્ટિકલી 100% સેચ્યુરેશન ઇઝ નોટ પોસિબલ. એટલે આપણે પ્રેક્ટિકલી વાત કરીએ તો 100% આપણને સેચ્યુરેશન આપણે સોઇલ કરી શકતા નથી, એવું શક્ય નથી. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એડમિક્સચર. રેડી? એડમિક્સચર વિશે તો આપણને ખ્યાલ જ હશે કે કોન્ક્રીટની અંદર આપણે આવે જ છે કોન્ક્રીટ ટેકનોલોજી અંદર આખું ચેપ્ટર કે એડમિક્સચર કોને કહેવાય તો કે એડમિક્સચર એટલે શું થાય એઝ આપણે કોન્ક્રીટને જો આપણે સબ્જેક્ટેડ વાત કરીએ તો જે કોન્ક્રીટની અંદર આપણે વધારાનું કોઈ પણ કેમિકલ યુઝ કરીએ તેનાથી એની સ્ટ્રેન્થમાં પછી ડ્યુરેબિલિટીમાં આ બધામાં વધારો કરી શકીએ તો એને શું કહેવાય એડમિક્સચર. એવી રીતે આપણે કોમ્પેક્શનની અંદર પણ એડમિક્સચર યુઝ કરેલા હોય છે. તેમાં અલગ અલગ પ્રકારના આવે છે. The compaction characteristic of the soil are improved by adding some admixture. રેડી? કોમ્પેક્શનની જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે અમુક એડમિક્સચર યુઝ કરીએ તો તેનામાં વધારો કરી શકીએ છીએ. The most commonly used admixture are lime, cement and bitumen. રેડી? મોસ્ટ કયા કયા યુઝફુલ થાય છે એડમિક્સચર તો કે લાઇમ, ચૂનો, પછી સિમેન્ટ અને બિટ્યુમિન, ડામર. પછી નેક્સ્ટ છે સ્ટોન કન્ટેન્ટ. With addition of aggregate of 20 to 30 mm size up to 40% volume, the dry density of soil increase. રેડી? આપણે એગ્રીગેટની સાઇઝ 20 થી 30 mm જેટલી સાઇઝ લીધેલી હોય તો 40% જેટલો એના વોલ્યુમમાં શું થાય છે એડિશન થાય છે. તેનાથી ડેન્સિટી ઓફ સોઇલ શું થાય છે તો કે વધારો થાય છે. આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક ફ્રેન્ડ્સ, મને ખબર છે કે તમે લોકો આપણે વિડીયો જોતા જોતા બોર થઈ ગયા હશો, પણ મારી એક તમને સજેશન છે કે તમે જ્યારે આ વિડીયો તમે જોવો ત્યારે તમને જો આ વધારે પડતું બોર લાગે તો એકસાથે વિડીયો નહીં જોવાનો, આપણે પાર્ટીશનમાં જોવાનું. ટોપિક વાઇઝ જોઈ શકો છો અથવા તો 10 મિનિટના ગેપમાં પણ તમે આ વિડીયોને જોઈ શકો છો. રેડી? મેથડ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન. ફિલ્ડ ઉપર કઈ કઈ આપણે મેથડ યુઝ કરેલી હોય છે કોમ્પેક્શનની તેની વાત કરવાની છે ફ્રેન્ડ્સ. The various method of field compaction are rolling, ramming, vibration. એમાં ફર્સ્ટ છે રોલિંગ. Different types of rollers are used for compaction of soil. The compaction depends upon the following factor. રેડી? જુદા જુદા પ્રકારના આપણે રોલર યુઝ થાય છે કોમ્પેક્શનની અંદર. એમાં આપણે એને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે તો કે કોન્ટેક્ટ પ્રેશર, રેડી, પછી લેયર્સ થિકનેસ, લેયર આવેલા હોય, સ્તર એની જાડાઈ, પછી સ્પીડ ઓફ રોલર, રોલરની ઝડપ, પછી ડિફરન્ટ ટાઈપના રોલર આપેલા હોય છે. રેડી? કે કયા કયા રોલર્સનો યુઝ થાય તો કે સ્મૂથ ફિલ રોલર્સ, પછી ન્યુમેટિક ટાયર રોલર્સ, શિપ ફૂટ રોલર્સ, ટ્રેક લેઇંગ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સ્મૂથ ફિલ રોલર અને ન્યુમેટિક રોલર્સનું ડિટેલ્સમાં અભ્યાસ કરશું. અત્યારે ખાલી આ લિસ્ટ નામ યાદ રાખો. સેકન્ડ પોઈન્ટ છે રેમિંગ. A hand operating rammer consists of a block of iron about 3 to 5 kg in mass attached to wooden rod. લાકડાનો જે રોડ હોય સળિયા સાથે શું જોડાયેલું હોય છે તો કે આ બ્લોક ઓફ આયરનનું બનેલું હોય છે. તેનું વજન કેટલું હોય છે 5 kg. The rammer is lift
for about 0.30 meter and dropped on the soil to be compacted. રેડી, રેમરને આપણે શું કરવામાં આવે છે, લિફ્ટ કરવામાં આવે છે અને 0.30 મીટરે તેને શું કરવામાં આવે છે, ડ્રોપ્ડ. A mechanical rammer is operated by compressed air. જે મિકેનિકલ રેમર આવે છે એના દ્વારા ઓપરેટ થયેલી હોય છે તો કે કમ્પ્રેસ્ડ એર. ઇટ મચ હેડર અબાઉટ 3 to 150 kg. રેડી, એનો વજન કેટલો હોય છે, એકદમ બહુ ભારે હોય છે, 30 થી 150 kgમાં અવેલેબલ છે. Mechanical rammer have been used up to a mass of 1000 kg in the some special cases. રેડી, જુદા જુદા પ્રકારના સમ સ્પેશિયલ કેસીસની અંદર મિકેનિકલ રેમર્સ કેટલા વેઇટ માટે યુઝફુલ થાય છે તો કે 1000 kg થી વધારે. પછી આપણો થર્ડ પોઈન્ટ છે વાઇબ્રેશન. ઇન વાઇબ્રેટરી કોમ્પેક્ટર્સ વાઇબ્રેશન આર ઇન્ક્લુડ ઇન ધ સોઇલ ડ્યુરિંગ કોમ્પેક્શન. એટલે આપણે અમુક જગ્યાએ આપણે સોઇલનું શું કરવાનું હોય તો કે આપણે વાઇબ્રેશન કરવાનું હોય છે, ત્યાં આપણે અલગ અલગ પ્રકારના વાઇબ્રેટરી કોમ્પેક્ટર યુઝ કરેલા હોય છે. ધ કોમ્પેક્ટર આર અવેલેબલ ઇન અ વેરાયટી ઓફ ફોર્મ્સ. When the vibrator is mounted on a drum, it is called a vibratory roller. These rollers are available both as pneumatic type and the smooth wheel type. આ પ્રકારના રોલર છે એ બંને રીતે અવેલેબલ હોય છે, એક ન્યુમેટિક ટાઈપ એન્ડ સ્મૂથ વ્હીલ ટાઈપ. જે આ સ્કેચ આપેલું છે એક આપણે જે ભાઈ છે આપણે એ શું આપણે ચલાવે છે તો કે વાઇબ્રેટર. રેડી, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમે લોકો સમજી ગયા હશો, પણ તમે લોકો બધા બોર થઈ ગયા હશો કેમ કે વધારે પડતો મેં આમાં કન્ટેન્ટ એડ કરેલો છે. રેડી, તો મેં તમને અગાઉ કીધેલું એમ કે તમને જો વિડીયો બહુ લેન્થી લાગે અથવા તો બહુ જોવામાં તમને એવું લાગે કે કંટાળો આવે છે તો તમારે પાર્ટીશનમાં જોવાનું. રેડી, 10-10 મિનિટના પાર્ટ્સ પાડીને એવી રીતે પણ તમે જોઈ શકો, અથવા તો તમે શું કે ટોપિક વાઇઝ પણ જોઈ શકો છો. રેડી, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્મૂથ વ્હીલ રોલર અને ન્યુમેટિક કેશન અને બીજા કેટલાક ટોપિક વિશે આપણે જોશું અને એક્ઝામ્પલનો પણ કેલ્ક્યુલેશન આપણે કરશું.